મને કેરી ખાતો જોઈને પૂજા કે મારે પણ ખાવી છે, તો મેં ના પાડી છતાં પણ એને કેરી ખાધી અને કેરી ખાઈને એનું મોં ઉંદરડી જેવું થઈ ગયું. જુઓ તમે. પછી અમે તુર્કીમાં આવ્યા અને શૂટ ચાલુ કરી દીધું. વાહ ક્યા સીન હે. આ ભાઈની ધુમાડા કાઢવાની સ્ટાઇલ કંઈક અલગ જ હતી. અલ્લાદીનનો જાજરા જવાનો ચિરાગ ત્યાં જ પડ્યો હતો, તો એનું પાણી હું ભૂલથી પી ગયો. ત્યાં જ મેં જોયું તો નીરવ બાબા રેગિસ્તાનના રણમાં જળ સમાધિ લઈ રહ્યા હતા. તો હું પણ જળ સમાધિ જોવા માટે ઊભો રહી ગયો અને જોતામાં નીરવ બાબા વિલીન થઈ ગયા પાણીમાં. આમથી જોયું તો નીરવ બાબાનો નાનો ભાઈ શાકભાજી વેચતો હતો. પછી હું પણ એના ભાઈ સાથે જોડાઈ ગયો અને અમે બંને શાકભાજી વેચવા લાગી ગયા. શાકભાજીની કમાણી કરીને પહોંચી ગયો દુબઈ. દુબઈ જઈને જોયું તો શેખના માટલા ખાલી પડ્યા હતા. તો પછી આપણે શાંતિથી બેસી ગયા. अबे कौन है बे तू? ત્યાંથી ભાગીને હું આવી ગયો જંગલમાં. જંગલમાં જોયું તો બે કપલ આમથી આમ દોડતા. ત્યાંથી હું બહાર આવી ગયો. બહાર આવીને ઉભો રહ્યો. ત્યાં એક છોકરી સાયકલ લઈને નીકળી અને આપણને આપી સ્માઇલ અને આપણો મેળ પડી ગયો.